હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન તેના વિશે ચર્ચા કરી. હવે આજે આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન વિશે ચર્ચા કરીશું. તેના વિશે બેઝિક માહિતી મેળવીશું. તો અત્યાર સુધી આપણને ખબર છે કે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ જાય તો તેને આપણે એક સ્ટ્રોક કહીએ છીએ, બરાબર. તો જ્યારે તમને એક વસ્તુ ખબર હશે કે જ્યારે પિસ્ટન એટલે કે પિચકારી જે છે એવું આપણે સમજીએ તો પિચકારીની અંદર જ્યારે આપણે અંદર ખેંચી રહ્યા છીએ ત્યારે અંદરનું જે કદ છે એ શું થાય છે? વધે છે. જ્યારે એ કદ વધે છે જેના કારણે અંદરની તરફ શું ભરાય છે? પાણી કાં તો હવા. તેવી જ રીતે જ્યારે પિસ્ટન પોતે ટીડીસીથી બીડીસી તરફ જાય છે, જ્યારે પિસ્ટન પોતે ટીડીસીથી બીડીસી તરફ જાય છે તે સમયે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ જાય છે તે સમયે સિલિન્ડર જે છે તેની અંદર શું ક્રિએટ થાય છે? વેક્યુમ ક્રિએટ થાય છે. સિલિન્ડરમાં શું ક્રિએટ થશે? વેક્યુમ. વેક્યુમ એટલે શૂન્યાવકાશ. કારણ શું? તો કે જેમ પિસ્ટન નીચેની તરફ આવશે એનો મતલબ એવો છે સિલિન્ડરનું કદ ધીરે ધીરે શું થતું જશે? વધતું જશે. એટલે કે સિલિન્ડરનું કદ જ્યારે ધીરે ધીરે વધે છે તો તે સમયે સિલિન્ડરમાં શું ઉત્પન્ન થાય છે? શૂન્યાવકાશ ઉત્પન્ન થાય છે. એટલે કે વાતાવરણના બહારના દબાણ કરતાં સિલિન્ડરની અંદર ઓછું દબાણ ઉત્પન્ન થાય છે અને જેના કારણે અંદરની તરફ શૂન્યાવકાશ ઉત્પન્ન થવાને કારણે ઇનલેટ વાલ્વ મારફતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇનલેટ વાલ્વ અહીંયા ખુલ્લો છે. તેવી જ રીતે ઇનલેટ વાલ્વ મારફતે એર અને ફ્યુલનું મિક્સચર સિલિન્ડરમાં દાખલ થાય છે. એનો મતલબ એવો છે કે પિસ્ટન સૌથી પહેલાં આપણે સ્ટ્રોક વિશે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે, બરાબર. અને આવનારા લેક્ચરમાં આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન વિશે ડીપમાં ચર્ચા કરીશું કે જે આપણે સંપૂર્ણતઃ સમજીશું. હવે સૌથી પહેલી વાત કે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર આપણે સૌથી પહેલાં સ્ટ્રોક વિશે સમજી રહ્યા છીએ સક્શન સ્ટ્રોક. સક્શન એટલે ખેંચવું. ખેંચવાનો મતલબ એવો છે કે સિલિન્ડરની અંદર જે પિસ્ટન છે એ ટીડીસીથી ક્યાં તરફ આવતો હશે? બીડીસી તરફ આવતો હશે. પિસ્ટન ટીડીસીથી કઈ તરફ આવતો હશે? બીડીસી તરફ. જ્યારે પિસ્ટન પોતે ટીડીસીથી બીડીસી તરફ આવે છે ત્યારે ઇનલેટ વાલ્વ ખુલ્લો હોય છે. ત્યારે કયો વાલ્વ ખુલ્લો હોય છે? ઇનલેટ વાલ્વ ખુલ્લો હોય છે. આ જ્યારે ઇનલેટ વાલ્વ ખુલ્લો હશે અને સિલિન્ડરમાં વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ ઉત્પન્ન થયેલું હશે જેના કારણે ઇનલેટ વાલ્વ મારફતે એર અને ફ્યુલનું મિક્સચર સિલિન્ડરમાં દાખલ થઈ જશે. આ જે એર અને ફ્યુલનું મિક્સચર જે છે તેમાં જે ફ્યુલ હશે એ કઈ અવસ્થામાં હશે? વેપર અવસ્થામાં હશે, બરાબર. એટલે કે એર અને ફ્યુલનું મિક્સચર દાખલ થશે. હવે આપણે આગળ વધીએ કે જ્યારે પિસ્ટન પોતે બીડીસી તરફ પહોંચે છે એટલે કે ટીડીસીથી બીડીસી એટલે કે સંપૂર્ણતઃ એનો એક સ્ટ્રોક પૂરો થઈ ગયો. આ જ્યારે પિસ્ટન પોતે ટીડીસીથી બીડીસી તરફ પહોંચે તો તેને આપણે એક સ્ટ્રોક જેનું નામ છે સક્શન સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ સમયે આપણે એવું કહી શકીએ કે ક્રેન્કશાફ્ટ જે છે એનું અડધું રોટેશન થયું હશે, બરાબર ને. ક્રેન્કશાફ્ટનું હાફ રોટેશન પૂર્ણ થયું હશે. કારણ કે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવે અને બીડીસીથી ટીડીસી તરફ જાય ત્યારે ક્રેન્કશાફ્ટ આખી ગોળ ફરી ગઈ હોય એક વખત, બરાબર ને. તો અહીંયા આપણે ફક્ત પિસ્ટન શું થયો તો કે ટીડીસીથી બીડીસી તરફ આવ્યો. તો પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ક્રેન્કશાફ્ટનું અડધું રોટેશન થયું હોય છે અને આ જે સ્ટ્રોક છે તેનું નામ છે સક્શન સ્ટ્રોક. એનો મતલબ હવે આપણે સમજી શકીએ છીએ કે સક્શન સ્ટ્રોક દરમિયાન ઇનલેટ વાલ્વ ખુલ્લો હોય છે, એક્ઝોસ્ટ વાલ્વ બંધ હોય છે, બરાબર. બીજી વસ્તુ, સિલિન્ડરની અંદર વોલ્યુમ વધે છે. સિલિન્ડરનું વોલ્યુમ વધે છે. પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ આગળ વધે છે, બરાબર. હવે એક બીજી વસ્તુ છે, આપણે પીવીટી થિયોરમ જાણીએ છીએ જે તમે થર્મોડાયનેમિકમાં ભણ્યા હશો કે જેમ જેમ વોલ્યુમ વધે ને તેમ તેનું અંદરનું દબાણ અને તાપમાન ઘટી જાય. તો અહીંયા વોલ્યુમ વધે છે, વોલ્યુમ એટલે કદ. તો અહીંયા વોલ્યુમ વધી રહ્યું છે તો તેના કારણે સિલિન્ડરની અંદર રહેલું દબાણ શું થઈ જાય છે? ઘટી જાય છે. સિલિન્ડરની અંદર રહેલું દબાણ ઘટે છે એટલે તો શૂન્યાવકાશ ઉત્પન્ન થાય છે અને તેના કારણે બહાર રહેલું એર ફિલ્ડ મિક્સચર અંદર દાખલ થાય છે. હવે આગળ ચર્ચા કરીએ આનાથી કે જે એર ફિલ્ડ મિક્સચર છે તે એર ફિલ્ડ મિક્સચર અંદર દાખલ થઈ ગયું છે
ક્રેન્કશાફ્ટના હાફ રિવોલ્યુશન થઈ ગયું છે, બરાબર. હાફ રિવોલ્યુશન એટલે આપણે કહી શકીએ કે ક્રેન્કશાફ્ટ જ્યારે આખી ગોળ ફરે ત્યારે 360 ડિગ્રી રોટેટ થઈ હોય, તો ક્રેન્કશાફ્ટ અડધી ફરે છે એનો મતલબ છે કે ક્રેન્કશાફ્ટ 180 ડિગ્રી રોટેટ થયેલી છે, 0 થી 180 ડિગ્રી, બરાબર. નેક્સ્ટ જે આપણો લેક્ચર હશે તેની અંદર તમને બધું લખીને અને ન્યુમેરિકલ સોલ્યુશન સાથે આખો લેક્ચર લેવામાં આવશે, બરાબર. અને એ જે લેક્ચર હશે આપણે 2 લેંગ્વેજમાં મૂકીશું, એક ગુજરાતી અને ત્યારબાદ હિન્દીમાં. હવે આગળ સમજીએ તો કે સક્શન સ્ટ્રોક બાદ, હવે સક્શન સ્ટ્રોક છે ત્યારે શું થયું તો કે પિસ્ટન ક્યાં આવી ગયો, બીડીસી પર આવી ગયો. પિસ્ટન બીડીસી પર આવી ગયો એટલે હવે આપણો એક સ્ટ્રોક ક્લિયર થઈ ગયો, બરાબર. હવે આપણે તેનાથી આગળ વધીશું. તો તેનાથી આગળ વધતી વખતે હવે બીજો સ્ટ્રોક, જેમાં હવે પિસ્ટન ક્યાં જશે તો કે બીડીસીથી ટીડીસી તરફ. સીધી વાત છે કે પહેલાં પિસ્ટન ક્યાં આવ્યો, ટીડીસીથી બીડીસી. હવે પિસ્ટન ક્યાં જશે, બીડીસીથી ટીડીસી. બીડીસી બોટમ ડેડ સેન્ટર, ટીડીસી ટોપ ડેડ સેન્ટર. એટલે કે હવે પિસ્ટન બોટમ ડેડ સેન્ટરથી ક્યાં જશે, ટોપ ડેડ સેન્ટર પર. જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર તરફ જતો હોય ત્યારે સિલિન્ડરની અંદરનું જે વોલ્યુમ છે એ ધીરે ધીરે શું થશે, ઓછું થશે. અને આ સમયે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા રહેશે, બંધ રહેશે. બંને વાલ્વ કેવા રહેશે, બંધ રહેશે. એનો મતલબ એવો થયો કે આ એક ક્લોઝ સિસ્ટમ થઈ ગઈ, બરાબર. એટલે કે ક્લોઝ સિસ્ટમની અંદર માસ ટ્રાન્સફર થઈ શકે નહીં, એટલે કે અંદર જે દ્રવ્યમાન છે આપણું તેની અંદર ફેરફાર આવી શકે નહીં. હવે જ્યારે સિલિન્ડર પોતે બીડીસીથી ટીડીસી તરફ જાય છે, એટલે કે હવે પિસ્ટન જ્યારે નીચેથી ઉપરની તરફ આગળ વધશે ત્યારે સિલિન્ડરનું જે કદ છે, વોલ્યુમ છે, તે ધીરે ધીરે શું થતું રહેશે, ઓછું થતું રહેશે. જ્યારે સિલિન્ડરનું કદ ધીરે ધીરે ઓછું થતું જશે તે જ પ્રમાણે આપણે જેમ આગળનામાં સમજ્યા કે વોલ્યુમ વધે તો પ્રેશર અને ટેમ્પરેચર ઘટે, તો તેનાથી ઊંધું, તેનાથી ઓપોઝિટ શું છે તો કે વોલ્યુમ ઘટે તો પ્રેશર અને ટેમ્પરેચર શું થઈ જશે, વધી જશે. તો જેમ જેમ આપણે આગળ જઈએ તેમ વોલ્યુમ ઘટતું જાય છે, વોલ્યુમ ઘટતું જાય છે એટલે પ્રેશર વધે છે, અને પ્રેશર વધે છે એટલે સિલિન્ડરની અંદર રહેલા એર ફિલ મિક્સચરનું ટેમ્પરેચર પણ વધે છે. હવે આ સાથે જ જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોકનો એન્ડ થવાનો હોય, બરાબર. હવે જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોકનો એન્ડ થવાનો હોય એટલે પિસ્ટન ક્યાં હશે તો કે બીડીસીથી ટીડીસી તરફ આવવાની તૈયારીમાં હશે, એટલે કે ટીડીસી તરફ પહોંચવા આવ્યો હશે. એ કોમ્પ્રેશન સ્ટ્રોકનો એન્ડ છે. તે સમયે જ્યારે પિસ્ટન ટીડીસી તરફ હોય ત્યારે આપણે સિલિન્ડર હેડથી કે પિસ્ટન હેડ એટલે કે ટીડીસી તેની વચ્ચે જે આપણે ટોટલ વોલ્યુમમાં જે એર ફિલ મિક્સચર હતું તેને આપણે કેટલામાં લાવી દીધું તો કે સિલિન્ડર હેડથી પિસ્ટન હેડની વચ્ચે, જેને આપણે ક્લિયરન્સ વોલ્યુમ કહીએ છીએ. અને આ જ છે કે ટોટલ વોલ્યુમ અપોન ક્લિયરન્સ વોલ્યુમ, બરાબર ને, જેને આપણે કોમ્પ્રેશન રેશિયોની રીતે ઓળખીએ છીએ. તો આ જે વસ્તુ છે કે જેનાથી આપણે એક વસ્તુ જાણી શકીએ છીએ કે કોમ્પ્રેશન રેશિયો કે જેના કારણે શું થશે તો કે જે ક્લિયરન્સ વોલ્યુમમાં આવે જે એર ફિલ મિક્સર આવી ગયું એટલે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ઉપર હશે. જે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ઉપર હશે જેના કારણે હવે કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે કઈ સ્થિતિ થઈ તો એ આપણે ફરીથી સમજી લઈએ, ત્યારબાદ કોમ્પ્રેશન સ્ટ્રોકને આપણે પૂરો કરીએ. તો કે કોમ્પ્રેશન સ્ટ્રોકમાં પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જાય છે, બંને વાલ્વ્સ બંધ હોય છે. કયા વાલ્વ, ઇનલેટ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ, બરાબર. સક્શન સ્ટ્રોકમાં ઇનલેટ વાલ્વ ખુલ્લો હતો, કમ્પ્રેશન સ્ટ્રોકમાં ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ શું થઈ ગયા, બંધ થઈ ગયા. એટલે કે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા રહેશે, બંધ રહેશે. કોમ્પ્રેશન સ્ટ્રોકમાં પિસ્ટન જ્યારે બીડીસી ટીડીસી તરફ જતો હશે તે સમયે સિલિન્ડરનું વોલ્યુમ ધીરે ધીરે ઓછું થતું હશે, એટલે સિલિન્ડરની અંદર રહેલું પ્રેશર વધતું જશે અને ટેમ્પરેચર પણ વધતું જશે. અને બીજું કે ક્રેન્કશાફ્ટના રોટેશન પૂરેપૂરા 360 પૂરા થઈ જશે.
બરાબર, એટલે કે ક્રેન્કશાફ્ટ સક્શન સ્ટ્રોક અને કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે પોતાનું એક રિવોલ્યુશન પૂરું કરી દે છે. પરંતુ હજી અહીંયા કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો નથી થયો. કોમ્પ્રેશનના એન્ડ પહેલાં 8 ડિગ્રી, હજી ક્રેન્કશાફ્ટના 8 ડિગ્રી બાકી હોય, 8 ડિગ્રી બિફોર ટીડીસી, કે હજી કોમ્પ્રેશન સ્ટ્રોક પહોંચવામાં હજી 8 ડિગ્રી જેટલું ડિસ્ટન્સ બાકી હોય ક્રેન્કશાફ્ટનું. અને તે જ સમયે જ્યારે ઉપર ક્લિયરન્સ વોલ્યુમ જેટલું કદ રહ્યું હશે ત્યારે સ્પાર્ક પ્લગ પોતે સ્પાર્ક કરશે અને એર ફિલ મિક્સચરને ઇગ્નાઇટ કરશે. અને એર ફિલ મિક્સચરને શું કરશે? પોતે ઇગ્નાઇટ કરશે. જેવું એ પોતે એર ફિલ મિક્સચરને ઇગ્નાઇટ કરે છે એટલે તરત જ એક ધડાકો થાય છે. એટલે કે આપણે કોમ્પ્રેશન સ્ટ્રોકમાં અત્યાર સુધી શું સમજ્યા તે તમે બધું સમજી ગયા કે શું? તો કે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જાય છે. બરાબર. બીજી વસ્તુ શું સમજ્યા? તો કે વોલ્યુમ ઘટે છે, પ્રેશર અને ટેમ્પરેચર વધે છે, એર અને ફ્યુલ મિક્સચર ક્લિયરન્સ વોલ્યુમ સુધીમાં સીમિત થઈ જાય છે, જેના કારણે એ જે એર ફ્યુલ મિક્સચર છે તેને પછી 8 ડિગ્રી બિફોર ટીડીસી, એટલે કે હજી ટીડીસી પર પહોંચ્યા પહેલાંના 8 ડિગ્રી બાકી હશે અને સ્પાર્ક પ્લગ સ્પાર્ક કરશે. એટલે સ્પાર્ક પ્લગ સ્પાર્ક કરશે ત્યારથી જ એક મોટો ધડાકો ચાલુ થશે. બરાબર. અને આ સમયે ક્રેન્કશાફ્ટના એક રિવોલ્યુશન પૂરા થઈ ગયા હશે. એટલે કે હવે જે સ્પાર્ક થયો, તો હવે પછીનો જે સ્ટ્રોક ચાલુ થયો એનું નામ છે પાવર સ્ટ્રોક. આપણને પાવર મળ્યો, એટલે પાવર મળવાને કારણે તે સ્ટ્રોકનું નામ શું થઈ ગયું? પાવર સ્ટ્રોક. તો જે પાવર સ્ટ્રોક છે તેની અંદર શું છે? તો કે પાવર સ્ટ્રોકની અંદર પણ ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને બંધ હોય છે. ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા રહેશે? બંધ રહેશે. પરંતુ અહીં સ્પાર્ક પ્લગે જે સ્પાર્ક કર્યો છે તેના કારણે એર ફ્યુલ મિક્સચર જે છે ધડાકાભેર સળગી રહ્યું છે. એ ધડાકાભેર સળગવાને કારણે પિસ્ટન પર એક ધક્કો વાગે છે અને પિસ્ટન પોતે ટીડીસી પરથી કઈ તરફ જવાની કોશિશ કરે છે? તો કે પિસ્ટન ટીડીસી પરથી બીડીસી તરફ જવાની કોશિશ કરે છે અને ક્રેન્કશાફ્ટ ફરી પોતાનું એક રિવોલ્યુશન ચાલુ કરે છે. અને જ્યારે પિસ્ટન પોતે ટીડીસીથી બીડીસી તરફ પહોંચે ત્યારે તેનું વોલ્યુમ ફરીથી વધી રહ્યું છે. બરાબર. અને તેનું તાપમાન અને પ્રેશર શું થઈ રહ્યા છે? ઘટી રહ્યા છે. પરંતુ અહીં આપણને પાવર મળી રહ્યો છે. બરાબર. મેઇન સ્ટ્રોક છે આ, કે જે આપણને પાવર મળી રહ્યો છે. હવે જ્યારે પાવર સ્ટ્રોકનો એન્ડ થાય, બરાબર, ત્યારે ક્રેન્કશાફ્ટનું બીજી વારનું અડધું રોટેશન થઈ ગયું હશે. બરાબર. હવે આગળ આપણે સમજીએ તો કે જે બર્ન્ટ ગેસીસ છે, સળગી ગયેલા વાયુઓ, હવે એ જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જશે, એટલે કે હવે પિસ્ટન ક્યાં જશે? તો કે બીડીસીથી ટીડીસી. ત્યારે પિસ્ટન હવે ચોથો સ્ટ્રોક આવે જેનું નામ છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. એક્ઝોસ્ટ સ્ટ્રોક એટલે કે બર્ન્ટ ગેસીસને બહાર કાઢવા. જે સળગી ગયેલા વાયુઓ છે તેને સિલિન્ડરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તે સ્ટ્રોકને એક્ઝોસ્ટ સ્ટ્રોક કહેવામાં આવે છે. આ એક્ઝોસ્ટ સ્ટ્રોકની અંદર પિસ્ટન બીડીસીથી, હવે પિસ્ટન બીડીસી પર છે, બોટમ ડેડ સેન્ટર, ત્યાંથી ક્યાં જશે? તો કે ટોપ ડેડ સેન્ટર. એ પિસ્ટન બીડીસીથી ટોપ ડેડ સેન્ટર તરફ જવાની કોશિશ કરશે અને જ્યારે ટીડીસી પર જશે તે સમયે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હશે અને જેટલા પણ એક્ઝોસ્ટ ગેસીસ છે એ બધા એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર નીકળી જશે. બરાબર. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. અને આ સમયે બાકી બીજું સેકન્ડ ટાઈમનું જે અડધું રિવોલ્યુશન છે એ પણ ક્રેન્કશાફ્ટ પૂરું કરી દેશે. આ પ્રમાણે ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન પૂરા થઈ જશે. બરાબર. એટલે કે આપણે કહી શકીએ છીએ કે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન થાય ત્યારે એક સાયકલ પૂરી થાય છે. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન થાય ત્યારે તેની એક સાયકલ, એક ચક્ર પૂરું થાય છે. બરાબર. અને 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કયા સ્ટ્રોક હોય? તો સૌથી પહેલો સ્ટ્રોક છે જેનું નામ છે સક્શન સ્ટ્રોક, પછી કમ્પ્રેશન સ્ટ્રોક, ત્રીજો પાવર સ્ટ્રોક અને ચોથો એક્ઝોસ્ટ સ્ટ્રોક. બરાબર. હવે સક્શન સ્ટ્રોક વિશે આપણે ફરીથી રિવાઇન્ડ કરીશું કે સક્શન સ્ટ્રોકની અંદર શું થઈ રહ્યું હતું? કે સક્શન સ્ટ્રોકની અંદર આપણને ખબર છે કે સક્શન સ્ટ્રોકની અંદર શું થયું? તો કે એર ફ્યુલ મિક્સચર અંદર દાખલ થયું. કેવી રીતે? તો કે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગયો
પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ ગયો ત્યારે એર ફ્યુઅલ મિક્સર અંદર દાખલ થયું, કારણ કે સિલિન્ડરમાં વેક્યુમ ક્રિએટ થયું, ક્રેન્કશાફ્ટનું અડધું રોટેશન થયું, ઇનલેટ વાલ્વ ખુલ્લો હતો જેમાંથી એર ફ્યુઅલ મિક્સર અંદર દાખલ થયું, બરાબર. વોલ્યુમ વધ્યું એટલે પ્રેશર અને ટેમ્પરેચર ડિક્રીઝ થયા. બીજો સ્ટ્રોક હતો કયો? કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોકમાં શું થયું તો કે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ આગળ વધ્યો. પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ આગળ વધે છે ત્યારે શું થાય છે તો કે તે સમયે વોલ્યુમ ઘટે છે, પ્રેશર અને ટેમ્પરેચર વધે છે અને આ સમયે બંને વાલ્વ બંધ હોય છે અને પિસ્ટનની ઉપરના ભાગમાં એટલે કે ક્લિયરન્સ વોલ્યુમના ભાગમાં એર ફ્યુઅલ મિક્સચર સીમિત થઈ જાય છે અને જેને આપણે કમ્બસ્ટિબલ જે એર ફ્યુઅલ મિક્સચર છે એ ત્યાં પહોંચી ગયું છે, બરાબર. અને કોમ્પ્રેશનના એન્ડ ઉપર જ સ્પાર્ક પ્લગ શું કરે છે? સ્પાર્ક કરે છે અને ફ્યુલને ઇગ્નાઇટ કરે છે. આ સમયે સક્શન અને કોમ્પ્રેશનના એન્ડ વખતે ક્રેન્કશાફ્ટનું એક રિવોલ્યુશન પૂરું થઈ ગયું હોય છે. હવે આપણે આગળ સમજીએ તો કે પાવર સ્ટ્રોક. પાવર સ્ટ્રોકમાં શું છે તો કે હવે જે એર ફ્યુઅલ મિક્સચર છે એ દહન થઈને ધડાકાભેર સળગી ઉઠે છે, જેના કારણે પિસ્ટનને ધક્કો વાગે છે અને પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવવાની કોશિશ કરે છે. પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ આવવાની કોશિશ કરે છે તે સમયે ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને બંધ હોય છે, બરાબર. અને પિસ્ટન બીડીસી તરફ પહોંચે છે. આ સમયે ક્રેન્કશાફ્ટનું બીજું એક અડધું રિવોલ્યુશન પૂરું થયેલું હોય છે. હવે આ પાવર મળવાને કારણે પિસ્ટન ફરીથી બીડીસીથી ક્યાં જાય છે તો કે ટીડીસી તરફ જાય છે. તે સમયે એક્ઝોસ્ટ વાલ્વ ખુલી જાય છે અને આ જે એક્ઝોસ્ટ વાલ્વ ખુલી જાય છે તેમાંથી જે વોલ્યુમ ધીરે ધીરે ઓછું થાય છે, પિસ્ટનનો ધક્કો વાગે છે, જેના કારણે એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર નીકળી જાય છે. આ જે છેલ્લો સ્ટ્રોક છે તેને આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક કહીએ છીએ, બરાબર. અને ક્રેન્કશાફ્ટના બે રિવોલ્યુશન, ક્રેન્કશાફ્ટનું એક રિવોલ્યુશન એટલે 360 ડિગ્રી, તો ક્રેન્કશાફ્ટના બે રિવોલ્યુશન એટલે 720 ડિગ્રી. એટલે કે 4 સ્ટ્રોક એન્જિનની સાયકલ ક્રેન્કશાફ્ટના બે રિવોલ્યુશન એટલે કે ક્રેન્કશાફ્ટના 720 ડિગ્રી રોટેશન થાય ત્યારે તે પૂરું થાય છે, બરાબર. જેમાંનો પહેલો સ્ટ્રોક સક્શન સ્ટ્રોક, બીજો સ્ટ્રોક કોમ્પ્રેશન સ્ટ્રોક, ત્રીજો સ્ટ્રોક પાવર સ્ટ્રોક અને ચોથો સ્ટ્રોક એક્ઝોસ્ટ સ્ટ્રોક. ઓકે, થેન્ક યુ.